નમસ્તે, કેમ છો? જય માતાજી. અને નવો દિવસ સ્ટાર્ટ થઈ ગયો છે અને સાથે સાથે નવી વસ્તુઓ પણ. જૂનો વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું અને અહીંયાથી જ બીજો વિડીયો પણ સ્ટાર્ટ કરું છું. તો ચાલો 3 દિવસનો એન્કરિંગનું છે અને 3 દિવસ તો તમે લોકો બી જોડાયેલા રહેજો. તો શરૂઆત કરીએ છીએ અને જો શું થાય છે. અને અત્યારે ગરમીએ તો બધી ડિગ્રી લઈ લીધી છે. અત્યારે આઈ થિંક 56 ક્યાં યાર 46 થાય ગરમી વધી ગઈ છે એટલે ઊંધું બી બોલવાનું થાય. એનીવેઝ તો ચલો 46 ડિગ્રી ટેમ્પરેચર છે. તો સ્ટાર્ટ કરી. તમને વીવીઆઈપી કૂતરું બતાવું. આ કૂતરું બદામ લઈ જશે અને કશે જઈને છોડ દેશે. અને બીજું કૂતરું અહીંયા રહ્યું, આ બદામ લઈ જશે અને ખાઈ જશે. જોતા રહેજો, થોડી વાર રમશે. આ વીવીઆઈપી કૂતરું જોઉં છે. પડી ગઈ બદામ. જો કેમેરો જોઈને ખાઈ ગઈ તો વાત અલગ છે. જો છે ને, કીધું ને આ વીઆઈપી માણસ. આ માણસને બદામ નથી ભાવતી. હવે બાર્બી આપણે શું કરવાનું બાર્બીને? બદામ નહીં ખાવાની? જો આ બીજું કૂતરું ઝાપટી ગયું. અમારે ત્યાં આવું થાય. આવો રાહ જોઈને બેઠા છે અને ત્રીજો નમૂનો ભાગી ગયો. નમૂનો નથી એમ તો નમૂના ના કહેવાય. બાર્બી શું થયું? શું જોઈએ? મમ જોઈએ. કાંઈ મામ નહીં મળે. જાઓ કામ કરો, કામ ધંધો કરો. બધું એમ જ પડ્યું છે. કાંઈ ગયું કૂતરું? હા, કૂતરું ને ગમે એટલું એક વેરા અહીંયા જ છીચીપીપી કરવાની. હે રહી ત્યાં જ છીચીપીપી કરવાની. આટલો મોટો થઈ ગયો, ખબર નહીં પડતી તને? હે અહીંયા ગંદી કૂતરી ના વરી ગાંડી કૂતરી. આ જમે તો પીપી કરે, ના છીચી કરે. એટલે આખો દિવસ એક જ કામ કરવાનું. હે ખબર નહીં પડતી. તારી પાસે સાફ કરાવું બની? હે કે ભાગી ગઈ છે કે બિયાય છે. ડાયો તો છે મમ્માને, ડાયો તો છે. આ ગુડ ગર્લ છે મમ્માની, ગુડ ગર્લ છે. તો અડધું ઘર સાફ કર્યું પણ હજુ બી કાચ સાફ કરવાનું મુરત નથી આવ્યું. એટલે કાચ હવે જલ્દી ભેળા મોડા સાફ કરી દઈશ. વિડીયો બનાવવાનો આવશે તો. અને હું રેડી થઈ ગઈ છું. અમે જઈએ છીએ બંને જણા બહાર અને આ લોકો બંનેને બી હમણાં પૂરી દઈશ અને નીકળીએ ગરમીની બહાર. તો ગરમીનો ગરમ કફ ખવાય છે અને ગરમી વધારે લાગે છે. તો હમણાં આવી ચૂક્યા છે હેન્ડલૂમની અંદર શોપિંગ કરવા માટે. તો ચાલો જઈએ અને શું લઈને આવું છું પણ તમને બતાવો. આખો હેન્ડલૂમ મુશ્કેલ આવ્યો. બરાબર શોપિંગ કરી લાવ્યો. કંઈ નથી. આ તો કંઈ હતું ઘરવાળા આપતો. તો અહીંયા બીજો દિવસ થઈ ગયો છે અને થોડુંક સેટિંગ મેં ચેન્જ કરી નાખ્યું છે. મોટુંવાળું જે કેજુ હતું, જે બાર્બી મેડમ નથી બેસતા હમણાં અને નથી જરૂર લાગતી, તો મેં એને બંધ કરી દીધું છે. અને આટલી સ્પેસ મારી બચી ગઈ છે. બાર્બી મજા આવી. અને બાર્બી મેડમ હવેથી ખેટલુંમાં જ રહે છે અને બની માટે એટલે રાખ્યું છે. આખો દિવસ તો ખુલ્લા જ હોય છે પણ ચીચી પીપરે કરી જાય છે, તો એના માટે થઈને રાખ્યું છે. અને એક બાજુ કપડાં ધોવાય છે. તો અમારા બની બાર્બી મેડમ નાહી ચૂક્યા છે અને હું પણ. તો અહીંયા અમારે તાંડવ ચાલુ થઈ જાય છે નાયા પછી. નહીં ક્યાં છે? જોવા ગાંડા ગાળે છે. ટુવાલ મૂક્યો છે, એમાં સાફ નથી થવું કોઈ. બસ આમ કુદાકુદી કરવી છે. કુદાકુદી કરવી છે. ટુવાલ કેમ મૂક્યો મમ્માએ? લો પોચી કરો. ચલો હા લે. આ જો હું ગાંડા કરે. તો જોઈ લો, આ છે બની મેડમને આટલું હરખું કર્યું છતાંય કંઈ જ હરખું નહીં થયું. ખાલી મોઢું થોડું હરખું થયું ને આ કૂતરું તો કોઈ પરવા જ નથી. તો આટલા બધા વાળ નીકળી ગયા છતાં કૂતરુંને જરાય એવું નથી લાગતું કે બિચારું કૂતરું સાફ થયું હશે. અને હા, પોમેલિયન અને સિઝુ બંને હેરવાળા ડોગ હોય છે, પણ પોમેલિયનને એટલી બધી નીડ નથી હોતી જેટલી સિઝુને હોય છે. એના નેલ્સ પછી પગના નેલ્સ એટલા જ કરવામાં આ જોઈ શકો છો તમે. આટલા બધા વાળ નીકળી ગયા છે. નાની વસ્તુઓની બહુ જ વધારે પડતી કેર રાખવી પડે છે. અને ઘણા લોકોને હોય છે પેલા એ લીધું એટલે હું પણ લઈ લઉં. યાર એવું નથી હોતું. બહુ જ સાચવવું પડે છે. અમે આટલું સાચવીએ છીએ છતાંય કેટલા પ્રોબ્લેમ્સ થઈ જાય છે. થોડુંક આગું પાછું થઈ જાય તો ગાંઠો થઈ જાય છે. આટલા નાના હેર છે છતાંય કેટલી બધી ગાંઠો નીકળી. તો આવું બધી વસ્તુઓ હોય છે. એટલે ડોગ્સ જે લોકો પણ રાખે છે ને જે લોકો બી લેવા વિચારતા હોય છે, રાખે છે, એ લોકોને તો ખબર જ હશે કે શું કરવાનું શું નહીં. બટ જે લોકો લેવા વિચારતા હોય એ લોકો મેક શ્યોર કરજો, બધી વસ્તુ પૂછી લેજો જેથી કરીને કોઈ મિસ્ટેક ના થાય. કારણ કે નાની મિસ્ટેક એવી હોય છે જે આપણે કરી દેતા હોઈએ અને પછી બહુ જ પછતાવું પડતું હોય છે. અને મારે એક ટાઈમનો ઇન્સિડન્ટ શેર કરવો હોય તો મારી પાસે બાર્બી નામનું ડોગ હતું. સૌથી પહેલી મારી બાર્બી હતી જ્યારે હું પેલા જૂના ઘરે રહેતી હતી. તો ત્યારે એવું થયું કે મને એમ થયું કે એને શરદી જેવું છે. તો શરદી છે ને તે એ ટાઈમે બહુ જ નોર્મલ હતી, પણ મેં પેનિક કરી લીધું અને વિચારી લીધું કે હા શરદી થઈ છે એને
દવાખાને લઈ જવું જોઈએ, તો અમે એક ડૉક્ટર બદલ્યો, બીજો ડૉક્ટર બદલો. ડૉક્ટરો હવે નામ નથી આપવા મારે, બટ નિયર બાય શું કે હટકેશ્વર સર્કલ છે, એટલે જે લોકો બી આજુબાજુના હોય એ સમજી જજો કે હું કયા દવાખાનાની વાતચીત કરું છું. તો હું બધી જગ્યાએ ફરી અને પુલની આ પાર પેલી પાર બધી જગ્યાએ જોઉં. પછી છે તો એ જગ્યાએ ગઈ, ત્યાં એને ઇન્જેક્શન જ આપી દીધા અને સીધો એટેક આવી ગયો. બીજું એનો કોઈ જ પ્રોબ્લેમ નથી, શરદી હતી ને શરદી એ ટાઈમે બેબીઝને નોર્મલ રહી. મને એ ટાઈમ એ વસ્તુની ખબર નથી, તો પેનિક કરવાના ચક્કરમાં મેં એ બારબીનો જીવ ગુમાવ્યો અને બહુ જ ડાઈ બારબી હતી. ધેન પછી મેં 5-6 મહિના જવા દીધા, પછી આ વાળી મારી બારબી લીધેલી હતી. એટલે આવી નાની નાની વસ્તુઓ થતી હોય છે જેના માટે તમારે જાણવું પણ જોઈએ. એટલી ડૉક્ટરની સલાહ પણ લેવી જરૂરી નથી હોતી. જેની પાસે પહેલાંથી પેટ્સ છે એ લોકોને પૂછું કે કયા ડૉક્ટર સારા છે કયા નહીં. અને મારા માટે તો તમે ઓલ ટાઈમ જોયું જશે કે કિશોર ત્રાસડિયાનું જે હોસ્પિટલ છે, જે 3 જગ્યાએ છે, હું મોટે ભાગે ત્યાં જ જાઉં છું. બીજા કોઈ પણ ડૉક્ટર પર ટ્રસ્ટ નથી કરતી જ્યાંથી મારી સાથે આ ઇન્સિડન્સ થયો. અને આવી નાની નાની વસ્તુઓની પણ તમારે પણ કેર લેવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ. અને અત્યારે સડનલી મારી પાસે એક ફ્રેન્ડનું ડોગ હતું, એમણે ખબર નહોતી વધારે ડોગ વિશે, તો એમણે ડોગ લઈ આવ્યા. ગરમી હતી છતાં એને ઠંડા પાણી નવડાવી દીધું. અને બોર્ન બેબી મીન્સ કે હોય, બોર્ન ડોગ હોય અને ત્યારથી 5-6 મહિના લગી એને નવડાવવાનું જરાક પણ નથી હોતું. મેં મારી બારબીને બી 7-8 મહિને નવડાવેલી હતી, બંનેને બી આઈ થિંક 7-8 મહિને જ નવડાવેલી હતી. તો એમણે નવડાવી દીધું એટલે તરત જ એને ખાવાનું છોડી દીધું. પછી શરદી ઉધરસ તાવ અને છેલ્લે એની ડેથ થઈ ગઈ. તો આવી મિસ્ટેકો પણ થતી હોય છે કે આપણે કૂતરું ગંદુ છે અને નવડાવી દઈએ, ત્યારે પણ આ પ્રોબ્લેમ્સ થતી હોય છે. ગેસ્ટ્રો અને પારોમાં એકવાર કૂતરું જતું રહે પછી બચાવવું બહુ જ ટફ હોય છે. તો તમને બધાને પણ એ જ કહીશ કે 10 વાર કોઈકને પૂછજો કે શું કરવાનું છે શું નહીં, પછી ડોગ્સ લેજો. કારણ કે એ પણ એક છોકરા જેવા જ હોય છે અને એમની બી બહુ જ કેર કરવી પડતી હોય છે. ખાસ કરીને સિઝુ અત્યારે બહુ જ ટ્રેન્ડિંગમાં બધા લે છે, પણ આ નાનું એવું ડોગ હોય છે એની બી બહુ બધી કલવી પોલે, બહુ બધી કલવી પોલે. અને મારું તો બન્યું બહુ ડાયું તૂતું છે, મારું છોકરું તો બહુ ડાયું છે, જેથી કરીને મને બહુ પ્રોબ્લેમ નથી થતી. બાકી અમુક સિઝુ એવા હોય છે જે ટચ પણ નહીં કરવા દેતા હોય છે, બટકા માલો હોય. મારું દીકું તો બહુ ડાયું છે, ગમે એટલા હેર બિચારીને એ થઈ ગયા હોય તો બી બહુ સપોર્ટ કરે છે. ત્યારે જઈને આટલા બધા વાળ કાઢી નાખ્યા, પાછા લગાવી દે મારા દીકાને, પાછા બધે વાળ લગાવી દે મારા છોકરોને. હે બનો લગાવી દે પાછા વાળ. જો આ બધી ગંદકી આમાં તમને જોયા દેખાય છે, આ નાની નાની આવી ગાંઠો પડી ગઈ છે. વાળ બહુ જ નાના છે છતાંય આમાં ઘણી જગ્યાએ ગાંઠો છે અને નવડા ચોખ્ખા દેખાય પછી ગંધાતા. આ કૂતરું બી એવું જ છે જો. અને આ હેરફોલની બહુ જ પ્રોબ્લેમ છે. ગમે એ કરી લ્યો, વાળ તો ખરવાના, છતાંય મારું કૂકલું બોલું જ લે છે. વાળ આવે છે છતાંય મમ્મું બોલું લાગે બસ ખજી કરો. તો ચલો મળીએ આગળ, બીજું બહુ બધું કામ છે. અને જેમની બી પાસે ડોગ્સ હોય એના માટે આ કાતર, આ નેલ કટર, આ કાંસકો અને એક ટ્રીમર જરૂરી છે. કારણ કે તમે ઘરે બેઠા જ ગ્રૂમિંગ કરી શકો છો, વારે જશો તો અઘરું પડી જશે. તો અહીંયા મયંકનું જમવાનું બની ગયું છે. અહીંયા છોકરાઓનું, આમાં છે રોટલી અને અથાણાનો મસાલો બન્યો છે. હવે આને કન્ટિન્યુ કાલે કરશું કદાચ. અહીંયા સુકાય છે અથાણું, મહેનત બતાવતી. અને અહીંયા રાહ જોઈ છે બારબી માતા કે મને કંઈક ખાવા મળે. કેટલી કેરીઓ ખાઈ ગઈ. ચાલ તો આ રહી હું અને હું રેડી થઈ ગઈ છું જવા માટે. બીકોઝ શૂટ છે અને આ ફોન હું નથી લઈ જવાની. અને મહેકનો ફોન બગડી ગયો છે તો જોઈએ હવે એ શું કરે છે, એ કંઈક શૂટ કરે છે કે નહીં કરે. ગળે લગીનો વિશ્વાસ છે કે એ નથી જ કરવાનો, છતાંય એના માટે અમુક કામો અને આ શૂટનું બાકી રાખી જોઉં છું. કરે તો ઠીક, નહીં કરે તો શ્રીહરી. તો મળીએ આગળ જતા. તો બીજો દિવસ થઈ ગયો છે અને કેરીના રામ રમી ગયા છે. એટલે કે મારે નથી બોલવું શું થયું એ, પણ ફૂગ લાગી ગઈ હતી. એટલે હવે અથાણું તો પ્રોસેસમાં આગળ જશે નહીં અને વિડીયોનો પણ અહીંયા જ અંત કરવો પડશે. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જોતા રહો વિડીયોઝ. બાય બાય.